સીબીઆઈ અને મુંબઈના અધિકારીઓનો ઓનલાઈન સ્વાંગ રચી ભટારના વેપારીને 9.5 કલાક ડિજિટલ એસ્ટેટ કરી ₹23.30 લાખ પડાવી લેવાના બનાવમાં સાયબર સેલે રાજકોટ ધોરાજીના 2 વેપારીની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। બંને આરોપી બેંક એકાઉન્ટ ભાડેથી મેળવી મુખ્ય સૂત્રધારોને યુએસડીટી ટ્રાન્સફર કરાવીને ભૂંડી ભૂમિકા ભજવતા હતા। ભટારમાં રહેતા દક્ષેશ જયંતિલાલ પારેખને અજાણ્યાઓએ કોલ કરીને પોતાની ઓળખ અલ્પેશ શર્મા તરીકે આપી હતી। પોતે ફેડેક્સ કુરિયર કંકુનો કર્મચારી હોવાનું જણાવીને વેપારીને તમે જે કુરિયર મુંબઈથી તાઇવાન મોકલાવ્યું હતું મુંબઈ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે તેમાંથી 200 ગ્રામ એમડી ડ્રગ્સ 5 પાસપોર્ટ 4 ક્રેડિટ કાર્ડ લેપટોપ નીકળ્યા છે એવું કહ્યું હતું। ત્યારબાદ અન્ય વ્યક્તિઓએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર અને સીબીઆઈ ઓફિસરના નામે ઇન્ટ્રોગેશનનો ડોર કરી સાયબર માફિયાઓએ ₹23.30 લાખ ટ્રાન્સફર કરાવી 9.5 કલાક ડિજિટલ અરેસ્ટ કર્યા હતા। સાયબર સેલે આ કેસમાં અગાઉ સુરતના બિલ્ડર સહિત 4ની ધરપકડ કરી હતી। તેઓ કમિશનરની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા। પોલીસ તપાસમાં બિલ્ડર પાર્થ જોધાણીએ 21થી વધુ એકાઉન્ટની કીટ ધ્રુવ મહેશ પાસેથી મેળવી હિરેન મોલવિયાને આપી હતી। હિરેનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। દરમિયાન સાયબર સેલે વધુ 2 આરોપી મુસ્તફા ઉર્ફે રાજુ પ્લાસ્ટિક યુનુસ નવીવાલા અને મોઇન અલ્તાફ ઇગારિયાની અમદાવાદ સાયબર સેલ પાસેથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ધરપકડ કરી હતી। પોલીસે બંનેના 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। અમદાવાદમાં પણ તેઓની ડિજિટલ એરેસ્ટના ગુનામાં ધરપકડ કરાઈ હતી। પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મુસ્તફા પ્લાસ્ટિકનો વેપાર કરે છે, મોઇન ઓનલાઈન ઘડિયાળ પર્સનું વેચાણ કરે છે। બંને અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો ભાડેથી મેળવતા હતા, જે એકાઉન્ટોમાં જમા થતા નાણાં મુખ્ય આરોપીઓને યુએસડીટીમાં ટ્રાન્સફર કરાતા હતા। આરોપીઓ યુએસડીટી કોને ટ્રાન્સફર કરતા હતા તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા ગુનાઓની અંદર અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવા સારું સૂચના આપવામાં આવેલ હતી। તે અંતર્ગત ગત વર્ષે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધાયેલી હતી, જેની અંદર અરજદાર સાથે કુલ 60 લાખ રૂપિયાનું ફ્રોડ થયું હતું, જેની અંદર અરજદારના 60 લાખ રૂપિયા તેમને દુબઈની બેંકની અંદર જમા કરાવવા માટે દિરહામમાં ટ્રાન્સફર કરવા માટે અરજદાર પાસેથી આરોપીએ મેળવેલ હતા અને તેના એકાઉન્ટમાં જમા કરાવેલ ન હતા। તેની અંદર કુલ 2 આરોપી નાસ્તા ફરતા હતા। તે પૈકી એક આરોપી ઇમ્તિયાઝ ગુલાબ બાદશાહને દુબઈ ભાગી ગયેલો હતો, જેનું કલમ 70 મુજબનું વોરંટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા મેળવવામાં આવેલ હતું। ત્યારબાદ બાતમી મળતા કે સદર આરોપી દુબઈથી ચેન્નઈ પરત ફરી રહ્યો છે, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે ચેન્નઈ જઈને આરોપીના ટ્રાન્સફર વોરંટ મેળવેલ તથા અત્રે લાવી વધુ પૂછપરછ માટે તેના રિમાન્ડ મેળવીને ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી ચાલુ કરેલ છે।